Hello, good morning, friends. I am Anil Patel from Eklavya Model Residential School, Khordha. Dear student, today we are also going to learn about unit number 8, A Day in the Life of an Indian Fighter Pilot. મિત્રો પાર્ટ 1માં આપણે જોયું હતું કે જે કુકી છે એ જે પોતાના લડાકુ વિમાન છે એ કેવી તૈયારી કરે છે એના વિશે આપણે વાત કરી હતી અને ત્યાર પછી શું થાય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા મિત્રો કહે છે કે ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. કહે છે કે એન્જિન શરૂ થવાને માત્ર 20 મિનિટ બાકી છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. મિત્રો જે 20 મિનિટ બાકી છે એન્જિન શરૂ થવામાં ત્યારે એ જે કુકી છે એ કુકી પોતાનો હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને જે લીડ સેટ છે એ લઈને જે સર્વિસ સ્ટેશન છે એ સર્વિસ સ્ટેશન એ જાય છે. There he examined forms certifying that every part in the plane has been checked. અને ત્યાં ગયા પછી એ વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. Then he walked around the plane to check for leaks, loose panel and pins. અને પછી તેઓ વિમાનની ફરીને જે લીક પેનલ કે ઢીલી પેનલ અને પિન તો નથી ને, કોઈક જે પાર્ટ્સ છે એ લીક તો નથી ને, એ બધું એ ચેક કરે છે. There are none, so he climbed in his seat. તે બધું જ બરાબર છે તેથી તેઓ તેમની સીટ પર ચડે છે. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. અને ત્યાં ચડ્યા પછી તેમની સીટ પર ચડી જાય છે અને જે ઓક્સિજનનો જે પુરવઠો છે એ અને રેડિયો એ પોતાની સાથે જોડે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન, પુલ્સ આઉટ અ રોકેટ 200 meters out of the aircraft in less than a second. ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી તૈયાર થાય છે. જો તેઓ દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. એટલે મિત્રો કહે છે કે એ સીટ પર બેસ્યા પછી સરસ કહે છે કે એ સીટ પર બેસ્યા પછી એ ઓક્સિજન અને જે રેડિયો છે એની સાથે કનેક્ટ થાય છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ safety pin from the seat and then became live. If he pulled the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in his less than a second. એટલે કહે છે કે એ 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. અને વિમાન છેલ્લા ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસની હોય છે અને એની તપાસણી કરે છે. ઇટ ઇઝ કોલ ટેફ્લોપ. ટ્રીપ ઇટ્સ પ્રેશર, એર બ્રેક્સ, એરલોન્સ, ફ્લેપ્સ, ફ્યુલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન, હાઇડ્રોલિક એન્ડ પ્નેમેટિક્સ. અને એક છેલ્લી એક તપાસ હોય છે કે જે ઉડતા પહેલાં કરે છે એને મિત્રો અંગ્રેજીમાં ટેફ્લોપ્સ કહે છે. હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે રનવે પર. નાવ હી બિગેન ટુ ટેક્સી ઓન ધ રનવે. અને હવે તે રનવે પર ચાલવાનું શરૂ કરે છે. વિંગમેન ત્યાગી જોઈન હિઝ ઇન અનધર MiG-21. અને જે વિંગમેન ત્યાગી છે એક બીજા જે MiG-21માં તેમની સાથે જોડાય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. જે એક સિંગલ એટલે કે એક જ સીટનું એક
બેઠકવાળું એક વિમાન, લડાકુ વિમાન છે. એક સિંગલ સીટવાળું એક લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ, ધ ટુ પાયલોટ એસેલેટ્રેટ ધ રનવે. અને ઉડવાની પરવાનગી મળતા જ એ બંને પાયલટ રનવે પર ગતિ વધારે છે. ધેર વિંગ્સ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. અને તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. They lift off at 360 kilometers per hour and soon climb up and get 950 kpm. ને કહે છે કે તેઓ ફક્ત 360 કિલોમીટરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને 950 કિલોમીટરની ઝડપે એ વિમાન ઉડવા લાગે છે. It is 6:45 am, 15 minutes before their time on ત્યાગી. અને કહે છે કે ફક્ત એ હવે 950ની ઝડપે ઉપર ઉડે છે. સવારના 6:45 થયા છે. લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાં એ સમય છે. At 6:55 am, they reach their first checkpoint, a village named Myrtle down on the earth. અને સવારના 6:55 તેઓ તેમના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચે છે. નીચે પૃથ્વી પર મિથલ નામનું ગામ છે અને મિથલ નામના ગામ પર એ પહેલું ચેક પોઈન્ટ હોય છે, ત્યાં એ લોકો પહોંચી જાય છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. અને જે કુકી છે, જે પાયલોટ છે, એ તેમના લક્ષ્ય પર એક સમયની ગણતરી કરે છે. મિત્રો, એક પાયલોટને એક લડાકુ વિમાન ચલાવવા માટે એક સમયનું ઘણું મહત્ત્વ હોય છે. એ સમયના સાથે એમને ચાલવું પડે છે. તો કુકી પણ જે સમયની સાથે ચાલે છે. એઝ ધે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીસ પ્લેન રોક્સ વાયલન્ટરી ડ્યુ ટુ એર બમ્સ. અને કહે છે કે જ્યારે 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાય છે. મિત્રો, એ ખૂબ ઉપર ઉડે છે અને ત્યારે એ પવનના સુસવાટાના કારણે કે વાતાવરણના કારણે જે ત્યાગી છે, ત્યાગીનું જે વિમાન છે, એ હવામાં ઝોલા ખાતું હોય છે, હવામાં ઝોલા ખાય છે. A bit bumpy here, says ત્યાગી on radio. અને ત્યાગી છે રેડિયો પર કહે છે કે અહીં કે બોમ્બ નીચે જાય તે પહેલાં એક થોડાક ઝોકા ખાવા પડે છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. અને કહે છે કે બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. કુકી જોક. કુકી કહે છે કે ભાઈ તું મસ્કરી ન કર, આ સિરિયસ છે. ટુ હન્ટર્સ અપિયર ફાર ટુ ધ રાઇટ એઝ એનિમી પ્લેન્સ, ધે ટર્ન અવે એન્ડ વેનિશ. અને જમણી બાજુથી હન્ટર વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે, પણ તે દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. મિત્રો, આ વેનિશનો અર્થ થાય છે કે અદૃશ્ય થવું. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. અને કહે છે કે ચારે તરફ વાદળા છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ. ઉપર ગયા પછી ચારે તરફ વાદળા છે, પૃથ્વી પણ દેખાતી નથી. ધ મિગ્સ આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. અને જે મિગ્સ છે એ વિમાનના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ, ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર. અને કહે છે કે હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે, તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી સીઝ ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ. અને જે કુકી છે એ કુકી તેમનું લક્ષ્ય દુશ્મનની એક ટેન્ક છે એ જુએ છે અને બોમ્બ છોડે છે. ધીસ ઇઝ ધ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી
to reach the attack procedure and bomb aiming. અને કહે છે કે હુમલો કરવાની પદ્ધતિ એક બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટે આ એક ઉત્તમ સમય છે. એટ ધ ટાઈમ ઓફ હાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન. અને બોમ્બ છોડવામાં આવે છે એ સમયે એક અત્યંત સ્વયં સંચાલિત જે કેમેરા છે એ સમગ્ર પ્રક્રિયા જે છે એ રેકોર્ડ કરે છે. The two planes circle then came down on another target, a bridge. અને એ સમયે બંને વિમાન ગોળ ફરીને એક બીજા લક્ષ્ય એક પુલ પર આવે છે. There is a strong wind, therefore they released the bomb earlier, but with accurate calculation. We have got it right, they said. અને પવન ખૂબ જ જોરથી ફૂંકાતો હોવાથી તેઓ બોમ્બ વહેલા છોડ્યા. અલબત્ત કે ચોક્કસ ગણતરી કરીને તેઓ લોકો અનુમાન લગાવે છે અને બોમ્બ છોડે છે. આપણે બરાબર કામ કર્યું છે તેઓ બોલ્યા. Visibility has become worse. Let's go home, say Cookie. અને કુકી કહે છે કે વિઝિબિલિટી બહુ વધુ ખરાબ થઈ ગઈ છે, ચાલો આપણે ઘરે જઈએ. તો મિત્રો આવી રીતે જે એક કામ હોય છે એ લડાકુ વિમાન આવી રીતે કાર્ય કરતા હોય છે. ધીસ ઇઝ ધ પછી મિત્રો આગળ કહે છે કે બેક ધ બેઝ ધે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. અને પ્રત્યેક કહે છે કે બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીઓનો અહેવાલ આપે છે. કાર્ય કર્યા પછી બધા આવે છે અને એમનો જે અધિકારી હોય છે એમને એ લોકો અહેવાલ આપતા હોય છે. હી એડમાયર ધેમ. કમાન્ડર, યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. યુ હેવ ગિવન એફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. અને પછી કહે છે કે તેમની પ્રશંસા કરે છે અને કહે છે કે કમાન્ડર, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે, તમે ઘણો સપોર્ટ કર્યો છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર. પ્રત્યેક ભારતીય લડાકુ પાયલટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેકન્ડો કલાકોનું ઉડ્ડાણ કરે છે. જનરલી 2 daytime flights and 1 night sorties. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની શોર્ટી ફ્લાઇટ. ધીસ મીન્સ, મિત્રો આનો અર્થ થાય છે કે ધીસ મીન્સ દેટ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. એનો અર્થ મિત્રો થાય છે કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં મિશનની યોજના ઘડવા અને અહેવાલ આપવામાં જાય છે. ફોર ધ એન્ડ ઓફ ધ ટાઈમ, 41 years old Cookie is an attack instructor and air combat leader and a teacher of accurate weapons delivery technique. અને પછી બાકીના સમયમાં 41 વર્ષ કુકી અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેવી રીતે કરવો તે શીખવનાર એક હવાઈ યોદ્ધાના વડા અને ચોક્કસ વેપન ડિલિવરી ટેકનિક શાસ્ત્ર જે કેવી રીતે ઉપયોગ કરવા એના એક શિક્ષક તરીકે તેઓ કાર્ય બજાવે છે. He also sees that all the pilots in his squadron maintain his proficiency. Every few years, a pilot is listed for a year or two at the desk job. અને કહે છે કે તેમના સ્ક્વાડ્રનમાં બધા જ પાયલોટ આ નિપુણતા જાળવી રાખે તેમનું પણ તેઓ ધ્યાન રાખે છે. થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. ધ વિંગ્સ કમાન્ડર 321 સ્ક્વાડ્રન KS સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. સો ઇઝ IAF. એટલે 321 સ્ક્વાડ્રનના વિંગ કમાન્ડર KS સુરેશ IAFનું ગૌરવ છે અને IAF તેમનું ગૌરવ છે. થેન્ક યુ મિત્રો. અહીંયા આપણે આજે જે યુનિટ છે એ પૂરો કરીએ છીએ.
મિત્રો વિડીયો જોશો એને લાઇક કરશો અને કોમેન્ટ કરશો અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. આભાર.